જય શ્રી રામ. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો મિત્રો આજે મારે ટીમમાં જવાનું છે, તમને બતાવીશ, તો જોડાઈ રહેજો બ્લોગમાં. તો મિત્રો અમે ટીમા જવા માટે નીકળી ગયા છીએ, તો તમને ટીમા જઈને મંદિરના દર્શન કરાવું, તો જોડાઈ રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે થરાદ પહોંચી ગયા છીએ. તો સામે દેખાય તે હેપી મોલ છે, જે આપણા દિયોદર શહેરમાં પણ છે. હવે ટીમા તરફ આગળ વધીશું, તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો હું ટીમા પહોંચી ગયા છું, તો જોડાઈ રહેજો બ્લોગમાં, તમને બતાવીશ. વરસાદ ચાલુ થઈ ગયા છે, તમને બતાવું, તો જોડાઈ રહેજો બ્લોગમાં. તો મિત્રો ધરણીધર ભગવાનના મંદિરે વધારે ભીડ હોવાથી હું તમને દર્શન કરાવી શક્યો નહીં, પણ આપણે હવે આવી ગયા છીએ ટીમણ નાગ દાદાના મંદિરે. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો આ છે ધરણીધર ભગવાનના મંદિર પાસે આવેલું તળાવ છે. તો જુઓ કેટલો સુંદર નજારો છે. તો મિત્રો અમે ટીમા શંકરે પહોંચી ગયા છીએ, તો મહાદેવના દર્શન કરાવું, તો જોડાઈ રહેજો બ્લોગમાં. તો મિત્રો અમે ટીમાથી નીકળી ગયા છીએ, તો હવે અમારે નાના કાપરા લાખુ જહુમાં તથા રઘુનાથપુરી બાપુના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો હું નાના કાપરા આવી ગયો છું, તો તમને રઘુનાથપુરીના દર્શન કરાવું, તો જોડાઈ રહેજો બ્લોગમાં. કોઈ જોણતું નતું જોણી તાત કર્યા, કોઈ મોનતું નતું મોની તાત કર્યા. તો મિત્રો આ છે રઘુનાથપુરી બાપાની મૂર્તિ. કોઈ મોનતું નતું મોની તાત કર્યા, લાખ
તું જવું જાણથી મળી ત્યો અને આ છે લાખુમાની મૂર્તિ. અને આ છે જહુમાની મૂર્તિ. આગળ તમને કુર્સી બાપુના દર્શન કરાવું તો જોડાયા રહેજો બ્લોગમાં. તો મિત્રો આ છે કુર્સી બાપુ. તો મિત્રો હવે અમે દર્શન કરીને ઘર તરફ જઈ રહ્યા છીએ. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો હું ઢીમા જઈને આવી ગયો છું. તો મારે હવે અમારે ગુરુ પૂનમ છે એટલે આજે મારે નવા જવાનું છે. તો જોડાયેલ બ્લોગમાં તમને બતાવીશ.